Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્કાર મિત્રો, એક્સ્ટ્રિન્સિક કોચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? શું તમને સિલેબસ જોઈને ગૂંચવણ થાય છે કે સારી શરૂઆત ક્યાંથી કરવી? શું તમને એમ થાય છે કે આમાં કયા ટેકનિકલ સબ્જેક્ટ કેવી રીતે કરવા, નોન ટેકનિકલનો પોર્શન કેવી રીતે કરવો, મને તો કાંઈ ખબર જ નથી પડતી ને હવે 4 મહિનામાં એક્ઝામ આવે તો શું કરવાનું? તો આ તમારા જે બધી જ ગૂંચવણ છે, જેટલા પણ સવાલો છે એ બધા જ સવાલોનો જવાબ આજે હું તમને આપવાનો છું મિત્રો. જો તમારે ફ્રીમાં તૈયારી કરવી છે, મતલબ કોઈ પણ કોચિંગમાં જોઈન થયા વગર પણ તૈયારી કરવી છે, તો તમે કેવી રીતે કરી શકો એના વિશે પણ માહિતી જે છે આજે હું આજના વિડીયોમાં આપવાનો છું. આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ બનાવ્યો છે મિત્રો કે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામમાં જો પાસ થવું હોય તો ચિંતા કર્યા વગર આજથી અત્યારથી જ તૈયારી શરૂ કરીને 100% સફળતા કેવી રીતે મેળવી શકાય એના વિશે ડિટેલમાં આજના વિડીયોમાં હું વાત કરવાનો છું. તો આ વિડીયો આખો જોજો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આજે જે હું લાવ્યો છું તમારા માટે કન્ટેન્ટ એ વન ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ છે. અને જેટલા પણ મિત્રો તૈયારી કરતા હોય તમારી સાથે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની, બધા મિત્રોને આ વિડીયો શેર જરૂર કરજો. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં જો સિલેબસ ઉપર જઈએ એના પહેલાં આપણે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જે છે એની આપણે વાત કરી લઈએ. મતલબ જે એક્ઝામિનેશન છે તમને આમ તો બધાને ખબર હશે જ, ટોટલ 200 માર્ક છે, 3 કલાકનો સમય છે અને 200 MCQ પૂછશે. મતલબ 1 માર્કનો એક MCQ હશે જે તમને 3 કલાક મતલબ 180 મિનિટ આપવામાં આવી છે. મતલબ આમ તમે જુઓ તો તમે 55 સેકન્ડ એક સવાલ માટે લઈ શકો અને અમુક સવાલ એવા હોય જેમાં અમારે જે છે એ 80-90 સેકન્ડની જરૂર પડે, બધાને જરૂર પડે. તો આ જે છે કેવી રીતે કરવાનું, આપણે સૌથી પહેલાં તૈયારી શરૂઆત ક્યાંથી કરવાની એની વાત કરતાં પહેલાં ટેકનિકલ સિલેબસમાં જતાં પહેલાં આપણે જે સ્કીમ છે એ જોઈ લઈએ. જો 80 માર્ક છે ને 80 MCQ છે પાર્ટ એમાં, મતલબ આ નોન ટેકનિકલનો પોર્શન છે એમાં 40% લાવવા ફરજિયાત છે. હવે તમે 80ના 40% કરો એટલે અરાઉન્ડ 32 માર્ક જેવું થાય. મતલબ 32 માર્ક 80માંથી લાવવા ફરજિયાત છે. જો 32 આઉટ ઓફ 80 માર્ક્સ ના આવે આ પોર્શનમાં તો પછી તમારા બીજા પોર્શનમાં કદાચ તમે 120માંથી 120 લઈ આવો તો પણ એનો કોઈ મતલબ નથી. મતલબ એટલા માર્ક લાવવા ફરજિયાત છે. જો કે એટલા લેવલની તો લોકો તૈયારી કરતા જ હોય છે કે આ પોર્શનમાં જે છે 50થી 60 માર્ક આરામથી લાવી શકાય અને એટલા માર્ક લાવવાનો તમારે પણ ટાર્ગેટ રાખવો જોઈએ. કેવી રીતે લાવી શકાય એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો. જો પાર્ટ એનો જે સિલેબસ છે એમાં સીધું રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્કનું છે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ આ 25 માર્કનું છે. હવે ટોટલ જે છે આ બંને પોર્શન થઈને 50 માર્કનો છે મિત્રો. હવે રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ આ બધું જે છે મેં એ યુટ્યુબમાં ફ્રીમાં ભણાવેલું છે મિત્રો. તમે બાકી ઘણા બધા રિસોર્સિસ છે યુટ્યુબમાં અવેલેબલ છે. મેં તમને એક વિડીયોમાં વાત પણ કરેલી કે RS અગ્રવાલ નામની એક બુક છે, હા, જે તમે ફોલો કરી શકો અને જે આખી બુક જો તમે સોલ્વ કરી નાખો ને તો આમાં કોઈ ડાઉટ જ ના રહે. મતલબ આ તમારે જે છે આરામથી તમારો સોલ્વ થઈ જાય. તો પણ આને મહત્ત્વ આપવાનું છે મિત્રો. આ આપણે જે છે વાંચવાનું છે, આની તૈયારી કરવાની છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એ પણ 15 માર્કનું છે. જો હું નામ નહીં લઉં કોઈ પણ ચેનલના, તમે તમારી જાતે તમને જે ગમે એ સર્ચ કરી શકો છો. બાકી આ કન્ટેન્ટ પણ યુટ્યુબમાં તમને ભરીને મળી જશે. હું તમને એવી સલાહ આપીશ કે આ જે કન્ટેન્ટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર અને જનરલ નોલેજ જે છે, આ જે કન્ટેન્ટ છે આ કન્ટેન્ટ ગુજરાતીમાં કરજો મિત્રો. તમારું ભલે ઇંગ્લિશ મીડિયમમાંથી તમે ભણેલા હો, તમારું ઇંગ્લિશ ગમે એટલું સારું હોય છતાં આવડું આ જે કન્ટેન્ટ છે આ 15 ને 15 30 માર્કનો કન્ટેન્ટ, આનું જે ભણવાનું છે તમારે ગુજરાતીમાં ભણવાનું છે મિત્રો. કારણ કે ગુજરાતીમાં તમને યાદ રાખવું સહેલું પડશે. અને જો આમાં એક કન્ટેન્ટ તમે જે વાંચો ને, તમે એકવાર એવો કન્ટેન્ટ વાંચો કે પછી એનું રિવિઝન કર્યા કરો, બરાબર. જો ઘણા બધા મેરેથોન લેક્ચર્સ અવેલેબલ છે, મેરેથોન વિડીયો અવેલેબલ છે. કરંટ અફેર માટે ઘણી બધી યુટ્યુબ ચેનલો એવી છે કે જે ડેઇલી કરંટ અફેર આવતી હોય છે. 6 મહિનાના એક સાથે પણ આપતી હોય છે, મહિનાના એક સાથે પણ આપતી હોય છે. તો આ જે છે એની પણ તમારે નોટ્સ બનાવવાની ને એનું રિવિઝન કરવાનું. જો તમે એવું વિચારો કે કરંટ અફેર હું રોજ કલાક સવારે જોઈ લઉં અને પછી જે છે સીધી એક્ઝામમાં લખીશ અને મને આવડી જશે પૂછશે, તો એવું નહીં થાય. તમારે એનું પણ રિવિઝન કરવું પડશે. એટલે આની તમારે નોટ્સ બનાવવાની છે. તમે જે કાંઈ પણ તૈયારી કરો છો ને એમાં હું વારંવાર કહેતો હોઉં છું, મારા સ્ટુડન્ટ્સને પણ વારંવાર કહેતો હોઉં છું, નોટ્સ બનાવવી બહુ જરૂરી છે. જો તમે નોટ્સ નહીં બનાવો ને તો પછી અઘરું છે. કારણ કે તમને છેલ્લી ઘડીએ કંઈ એક્ઝામ નાખલા દિવસે યુટ્યુબના વિડીયો જોવા ના બેસે.
હા તેમ તો તૈયારી થાય જ નહીં. તમે જે કાંઈ પણ તૈયારી કરો છો તમે એક નોટ્સ બનાવો, તમને એમ થાય કે સાહેબ એટલો બધો ક્યાં સમય છે. જો આ હું એવું માનીને ચાલીએ કે એક્ઝામ જે છે એ મે કે જૂનમાં આવવાની છે, મતલબ આજથી તમે માનો તો તમારી પાસે 4 થી 5 મહિનાનો સમય છે. આપણે એવું માનીએ કે 4-5 મહિનાનો સમય છે, જો આના કરતાં ઓછો પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. હવે નોટિફિકેશન ક્યારે આવશે અત્યાર સુધી બધા પૂછતા હતા. હવે એ સવાલનો જવાબ ઓલમોસ્ટ મળી ગયો કે હવે થોડાક સમયમાં આવવાનું છે. ત્યારે હવે નોટિફિકેશન આવી જશે પછી બધા જ મને ખબર છે ફ્લોડ ઓફ ક્વેશ્ચન આવશે યુટ્યુબ ચેનલ ઉપર, સર એક્ઝામ ક્યારે આવશે. જો આવું બધું વિચાર્યા વગર, આની બધાની રાહ જોયા વગર જો તમે તૈયારી શરૂ કરી દીધી હોત ને તો અત્યાર સુધીમાં તો તમે 70-80% સિલેબસ પૂરો કરી નાખ્યો હોત. જવા દો, હવે જે નથી થયું એ યાદ કરીને કે એના પકડીને રોઈને, મતલબ એ પકડીને બેસી જઈએ અને રોવાનો કોઈ મતલબ નથી. જાગ્યા ત્યારથી સવાર, આપણે ગુજરાતીમાં કહે છે ને, તો અત્યારથી જ આપણે આજથી, તમે જ્યારથી આ વિડીયો જોવો છો એ વિડીયો આખો પૂરો જોઈને તરત તૈયારી તમારે શરૂ કરી દેવાની છે. કોઈ એક્ઝામ ક્યારે આવશે, ડેટ ક્યારે આવશે, એ બધી રાહ જોવાની નથી. જો તમે રાહ જોતા રહેશો ને તો પછી રાહ જોતા રહેશો. જેમ 2021-22માં ઘણા બધા રાહ જોતા રહ્યા, એમ પાછી તમે આવતી એક્ઝામ સુધી જ્યાં સુધી આવશે ત્યાં સુધી રાહ જોતા રહેશો. એમાં બીજું કાંઈ નવું નહીં થાય. તો આ જે તૈયારી છે, આ કન્ટેન્ટ જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર ને જનરલ નોલેજ, યુટ્યુબમાં તમારે હિન્દીમાં ભણવું હોય તો હિન્દીમાં પણ તમને મળી જશે, ગુજરાતીમાં ભણવું હોય તો ગુજરાતીમાં પણ મળી જશે, અને ઇંગ્લિશમાં ભણવું હોય તો ઇંગ્લિશમાં પણ મળી જશે. જે લેંગ્વેજમાં તમને ફાવે એ લેંગ્વેજમાં કરવાનું, પણ એક જ પકડી રાખવાનું, બધાના વિડીયો નહીં જોવાના. જો ઘણા લોકો શું કરતા હોય છે, આ ચેનલનો પણ વિડીયો જોવે, ફલાણી ચેનલનો પણ વિડીયો જોવે, ઢીકલી ચેનલનો પણ વિડીયો જોવે અને પછી બધું ભેગું થઈ જાય. એવું નહીં કરવાનું. તમને એકવાર પહેલાં તમારે જોઈ લેવાનું, તમારે 3-4 કલાકનો સમય આપીને એક જોઈ લેવાનું કે તમને કયું વધારે ફાવે છે, કયા સાહેબનું વધારે ફાવે છે. એ સાહેબનો જ વિડીયો પછી એ જે વિડીયો જોવો ને એ જ વિડીયો વારંવાર જોયા કરવાનો, એટલે એ તમને યાદ રહી જાય પાક્કું. ને પછી જો એક્ઝામમાં પૂછે તમે લખી પણ શકો. આ તમારે ડીપમાં જવું હોય તો પછી બીજા રેફરન્સ તમે જોઈ શકો કે નેટમાં પણ સર્ચ કરી શકો. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું છે અને ફ્રીમાં છે, એમાં પણ સર્ચ કરીને તમે જોઈ શકો. પણ પહેલાં સમજવું જરૂરી છે. જુઓ, ડાયરેક્ટ એઆઈથી એક્ઝામ પાસ ના થાય. ઘણા એમ થાય ને કે ચેટ જીપીટીમાં આપણે બધું સિલેબસ નાખી દઈએ ને આપણે ચેટ જીપીટી જે આપે આપણે કરી લઈએ એટલે આપણે એક્ઝામ પાસ થઈ જાય અને બધા મટીરિયલ એમ જ બનાવતા હશે, તો એવું નથી મિત્રો. આમાં અનુભવનો પણ ઉપયોગ થતો હોય છે. કેવી રીતે તમારે એઆઈમાં પણ તમે શું પૂછો છો એ કેવી રીતે જવાબ આપે, ઘણું બધું. ચલો આપણે જવું નથી ડીપમાં એમાં, પણ એ ઘણું બધું છે. પણ હા, તમે ઉપયોગ કરી શકો, નો ડાઉટ એઆઈનો. હવે આપણે વાત કરીએ પાર્ટ બીની. હું તમને આગળ વાત કરીશ ડિટેલમાં. હા, પાર્ટ બીની આપણે વાત કરીએ. જો પાર્ટ બીમાં જે છે 120 માર્ક છે, 120 MCQ છે. હવે અહીંયા આગળ 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ એટલે તમારે 120ના 40% કરો તો 48 માર્ક જેવું થાય. હવે એક ભાઈ મને સવાલ પૂછતા હતા કે સાહેબ આપણે 48 માર્ક લઈએ તો આપણે પાસ થઈ જઈએ, મતલબ નોન ટેકનિકલમાં 32 માર્ક અને આમાં 48 માર્ક, આપણે એટલા માર્ક લઈ આવીએ, મતલબ આપણે ટોટલ 80 માર્ક લઈ આવીએ 200માંથી, તો શું આપણે ક્વોલિફાઈ થઈ જઈએ? અને આનો મતલબ એવો નથી. આ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. મેરિટમાં આવવા માટે તમારે ઘણા બધા માર્ક લાવવા પડે. તમારે મિનિમમ 120 માર્કની તો ગણતરી રાખવાની જ. જો પેપર આવે પછી આપણે ડિટેલમાં વાત કરશું, એક્ઝામના સમયે આપણે ડિટેલમાં વાત કરશું કે કટ ઓફ કેટલો જઈ શકે. એક્ઝામ પેપર આવે એના ઉપર ડિપેન્ડ છે. જો પેપર બહુ ટફ આવી જાય ને તો પછી 80 માર્કે કટ ઓફ જાય, એવું કાંઈ નથી. હા, ગયા વખતે અમુક કેટેગરીમાં ફિમેલમાં ને એમાં 80 માર્કનો, મતલબ જેટલા અત્યારે હું તમને કહું છું એક્ઝામ્પલ આપીને કે એકદમ મિનિમમ જેટલા માર્ક હતા ને ક્વોલિફાઈંગ એટલો જ કટ ઓફ ગયેલો હતો. પણ ત્યારે પેપર થોડુંક અઘરું પણ હતું, અને જો પેપર અઘરું આવે તો બીજું એ પણ છે કે તમે તૈયારી કરી ન હોય તો તમે આમ પણ પાસ નથી થવાના. એટલે એ બધું વિચારવાનું નથી અત્યારે કેટલા કટ ઓફ માર્ક હશે અને કેટલા માર્ક લાવવા પડે ને. આપણે તૈયારી ફક્ત ને ફક્ત એકદમ ફોકસ કરીને કેવી રીતે કરવાની છે એના વિશે વિચારવાનું છે. તો આપણે સિલેબસ જે છે પાર્ટ બીનો એમાં આપણે જઈએ. આપણે સૌથી પહેલો મહત્વનો જે કોર ભાગ છે એ છે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ ડિવાઇસીસ એન્ડ સર્કિટ. આ કોર ભાગ છે. તમારે શરૂઆત અહીંથી કરવાની છે મિત્રો. તમારું ઇલેક્ટ્રોનિક સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે, જેમાં તમારે સેમિકન્ડક્ટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, એફઈટી, બાયઝિંગ સર્કિટ આ બધાની પકડ જે છે મજબૂત કરવી પડશે. જો આ શરૂઆતનો જે પોર્શન છે કન્ડક્ટિંગ મટીરિયલ, મેગ્નેટિક મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, આ જે પોર્શન છે ને એક મટીરિયલ સાયન્સ કરીને એક સબ્જેક્ટ છે, આમાંથી છે. હવે મેગ્નેટિક મટીરિયલના ઘણા બધા ટાઈપ્સ છે, કન્ડક્ટિંગ મટીરિયલના પણ ઘણા બધા ટાઈપ્સ છે, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કયા કયા ટાઈપના આવે છે, આ બધું તમારે ભણવાનું છે. હવે તમે જો એક તમને હું બહુ સાચી વાત કરી દઉં કે જો તમે આવડો આ સબ્જેક્ટ ઉપાડશો અને આ સબ્જેક્ટનો સિલેબસ યુટ્યુબમાં નાખશો અને તમે એમ કહેશો કે મને બેસ્ટ વિડીયો આપો, તો આખો સિલેબસ આ પ્રમાણે કવર કરતું હોય ને એવું તમને એક પણ પ્લેલિસ્ટ મળશે નહીં મિત્રો. એટલે એવું કરવાની ભૂલ ન કરતા. જો તમે એવું કરવા જશો ને તો એમાં ઘણી બધી જગ્યાએ બહુ બધું ડિટેલમાં ભણાવેલું હશે, ઘણી બધી જગ્યાએ ઉપરથી ભણાવેલું હશે, અને તમે જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો એ જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે એ કેટલો સાચો ને ઓથેન્ટિક છે
એ પણ જાણવું જરૂરી છે મિત્રો. એવું નથી કે તમે ગમે એને તમને મજા આવી ગઈ એટલે તમે જોઈ રાખો અને પછી ખબર પડે કે આ સાહેબ તો ખોટું ભણાવતા હતા. એવું ના થવું જોઈએ. તો તમારે છે ને ટોપિક વાઇઝ સર્ચ કરવાનું છે. તમારે આખો સિલેબસ સર્ચ નહીં મારવાનો. જો ટોપિક વાઇઝ સર્ચ કરતા જાઓ અને ટોપિક વાઇઝ સર્ચ કર્યા પછી તમને જે આઉટપુટ મળે છે એ આઉટપુટ જે છે એ પ્રમાણે તમારે તમારી નોટ્સ બનાવતા જાઓ. હા, તમને એવું લાગે કે આ સાહેબનું મને ગમે છે કે આ સાહેબ વ્યવસ્થિત સારું ભણાવે છે, તો આ સાહેબ જે પણ સાહેબનું તમને ગમતો યુટ્યુબમાં, હા ઢગલો એક છે, હિન્દીમાં પણ તમને મળી જશે, ઇંગ્લિશમાં પણ મળી જશે અને ગુજરાતીમાં તો મને ખબર નથી કોઈ છે કે નહીં એમ. પણ જો મેક્સિમમ હિન્દીમાં મળે તો પહેલાં હિન્દીમાં જોજો. ઇંગ્લિશમાં પણ હવે જો ગૂગલમાં એઆઈ ઓટો ડબ થઈ ગયું છે. મતલબ કોઈ ઇંગ્લિશમાં ભણાવતો હોય એનું હિન્દી ઓટો ડબ થાય, પણ એમાં ઘણીવાર છે ને કોન્સેપ્ટ મિસમેચ થઈ જાય. એટલે એવું નહીં કરવાનું. જે હિન્દીમાં ભણાવતા હોય ને એના જ વિડીયો જોવાના, એટલે ફટાફટ આપણને સમજાઈ જાય. હવે કન્ડક્ટિંગ મટીરિયલ, મેગ્નેટિક મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, એના પછી આપણે વાત કરીએ તો જે EDCનો પોર્શન છે, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ, સેમિકન્ડક્ટર ફિઝિક્સ, ડાયોડ એપ્લિકેશનને આ ટ્રાન્ઝિસ્ટરને મેં તમને કીધું એમ આ બધું જે કાંઈ પણ છે, હા હાઇબ્રિડ પેરામીટર્સ છે, રેગ્યુલેટેડ પાવર સપ્લાય, થર્મલ સ્ટેબિલિટી થઈ ગયું, ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ધ સ્મોલ સિગ્નલ ટ્રાન્સફર એમ્પ્લીફાયર, ફીડબેક એમ્પ્લીફાયર્સ, ઓસિલેટર, ટ્રાન્ઝિસ્ટર પાવર એમ્પ્લીફાયર, પલ્સ સર્કિટ, FET, લિનિયર ઇન્ટિગ્રેટેડ સર્કિટ. જો આ પણ અલગ સબ્જેક્ટ છે. ઓપેમ કરીને આખો અલગ સબ્જેક્ટ આવે. ઓપરેશનલ એમ્પ્લીફાયર, એ જે છે એ આખો સબ્જેક્ટ કરવાની જરૂર નથી. આમાં ફક્ત ને ફક્ત લિનિયર ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે તમારે ફક્ત ને ફક્ત ઓવરવ્યૂ લેવાનો છે, કઈ આઈસીનો યુઝ થાય છે ને આઈસીના મિનિમમ મતલબ શું રિક્વાયર્ડ છે તમારે આઈસી માટે, એ જે છે એ તમારે જોવાનું છે. મતલબ 741 આઈસી આવે ઓપેમની, એની માટે એની જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એનો ગેઇન છે, હા એમાં અમુક CMRR ને એ બધા પેરામીટર જે છે પેરામીટર વિશે વાંચવાનું છે. બાકી જો ડિટેલમાં ઓલરેડી મેં સિલેબસ સમજાવવા માટે એક વિડીયો અલગથી બનાવેલો છે. અત્યારે હું તમને સિલેબસ નથી સમજાવતો મિત્રો, તમે યાદ રાખજો. હું તમને એમ કહું છું તમારે તૈયારી કેવી રીતે કરવાની છે, સબ્જેક્ટ વાઇઝ તમારે કેવી રીતે નોટ્સ બનાવવાની છે અને શું ફોલો કરવાનું છે, એના માટે આ વિડીયો છે. કેવી રીતે તમે સબ્જેક્ટ ચૂઝ કરીને કરી શકો એના માટે આ વિડીયો છે. બાકી તમારે જો ડિટેલમાં સિલેબસ સમજવો હોય ને તો ઓલરેડી મેં એક વિડીયો 1 વર્ષ પહેલાં જ્યારે સિલેબસ પબ્લિશ થયો હતો ને ત્યારે ઓલરેડી બનાવેલો છે, તો વિડીયો તમે જોઈ લેજો મિત્રો. તો અહીંયા આગળ જે છે, જો આ સબ્જેક્ટ પહેલાં કરી રાખો, સૌથી પહેલાં આ સબ્જેક્ટ કરો, પછી બીજો સબ્જેક્ટ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, આ જ કરવાનો છે આપણે. આ સબ્જેક્ટ જે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ બાઇનરી નંબર સિસ્ટમથી તમે સ્ટાર્ટ કરો. એકદમ સ્કોરિંગ સબ્જેક્ટ છે એમ કહી શકાય. હા, આમાં તમારે ફ્લિપ ફ્લોપ, બુલિયન એલ્જીબ્રા, લોજિક ફેમિલી, લોજિક ગેટ જે છે, કોમ્બિનેશનલ સર્કિટ થઈ ગયું, પછી આ મેમરી થઈ ગઈ, હા PLA to D ને D2A કન્વર્ઝન, ADC ને DAC જેને કહેવામાં આવે. તો આ જે પોર્શન છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો, આ એકદમ સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો હવે ઘણા લોકોને એમ થાય કે સાહેબ આ તો અમારી બ્રાન્ચનું નથી, મતલબ EDC માટે કહું છું, DE તો બંનેમાં આવે, કોમ્પ્યુટર સાયન્સના IT બંનેવાળા માટે. તો તમને એમ થાય કે મારી પહેલી શરૂઆત ક્યાંથી કરવી, તો તમે પહેલાં DEથી પણ શરૂઆત કરી શકો. એવું નથી કે EDCથી શરૂઆત કરવી જોઈએ. જો તમને વાંચવાનો મૂડ ચડવો જોઈએ, રોજનું તમારું 8-10 કલાકનું રીડિંગ થવું જોઈએ મિનિમમ, તો જે છે તમે સફળતા મેળવી શકશો. એટલે તમે જો જેને શરૂઆત એમ લાગે કે આપણે ઇઝી સબ્જેક્ટથી કરવી છે તો તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સથી પણ શરૂઆત કરી શકો. પછી જે છે VLSIનો સબ્જેક્ટ છે. જો અહીંયા આગળ તમે FET સરખી રીતે ભણ્યા હોય અને તમને સમજાઈ ગયું હોય તો પછી VLSI સમજવામાં બહુ પ્રોબ્લેમ ના થાય. હા, VLSIનો પણ પોર્શન છે. એમાં મોસ્ટ ટ્રાન્ઝિસ્ટર ઇન્વર્ટરની જે સર્કિટ, ડિજિટલ સર્કિટ્સ બને છે એ કેવી રીતે બને છે, કોમ્બિનેશનલ સિક્વન્શિયલ સર્કિટ્સ જે હોય છે એ NMOS, PMOSનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે બનાવી શકીએ એના ઉપર છે. અને પછી એની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે FPGA અને VHDL, હા આના ઉપર પણ તમને ટોપિક આપેલા છે. આમાંથી 1-2 માર્કનું પૂછી શકે. જો તમે ઈચ્છો તો આને તમે સ્કીપ પણ કરી શકો, પર્ટિક્યુલરલી આ એક ટોપિકને, આખા સબ્જેક્ટને નહીં. જો આખો સબ્જેક્ટ સ્કીપ નથી કરવાનો. તમે જુઓ ને તો આખા સિલેબસ, આમ તો હું તમને બધું સમજાવી દઉં પછી કહીશ, આખો સિલેબસ છે ને એ મધરબોર્ડ જેવો છે. તમે જો મધરબોર્ડ ડિઝાઇન કરતા હો અને એમાં એકાદી ચીપ પણ ફોલ્ટી રહી ગઈ કે બરાબર કામ નથી કરતી, શું મધરબોર્ડ કામ કરે? એ મધરબોર્ડ કામ ના કરે મિત્રો. એટલે આમાં એવું છે કે આપણે આખો સિલેબસ 80 + 120 માર્ક, એટલે આપણે આખો 200 માર્કનું બધું કરવાનું છે. આમાં કાંઈ પણ સ્કીપ નથી કરવાનું કે કાંઈ પણ મૂકી નથી દેવાનું કે કાંઈ પણ એવું નથી વિચાર લેવાનું કે આ આપણે નહીં કરીએ તો ચાલશે. કોને વધારે ઇમ્પોર્ટન્સ આપવું, કોને ઓછું આપવું, એ હું તમને કહીશ. જો અહીંયા આગળ મેં તમને કીધું એમ FPGA અને VHDL એવો પોર્શન છે કે કદાચ એકાદ માર્કનો એકાદો સવાલ પૂછી લે, તો તમે આને જો સ્કીપ કરવો હોય, પર્ટિક્યુલર એક ટોપિકને સિલેબસમાંથી સ્કીપ કરવો હોય તો 1 માર્ક માટે કરી શકો. એક એકચ્યુઅલી આખો સબ્જેક્ટ છે તો એના માટે 1 માર્ક માટે જ્યારે આખો સબ્જેક્ટ કરવા જવાનો હોય ને ત્યારે આપણે વિચારવું પડે કે આ કરાય કે ન કરાય. ઓવરવ્યૂ લઈ લેવાનો, બહુ ડિટેલમાં નહીં જવાનું. જો કે આ સબ્જેક્ટમાં કેટલું ડિટેલમાં જવું એ પણ બહુ જરૂરી છે. એવું નથી કે ચાલો હવે આ બધું લખેલું છે એટલે આપણે બધું ફૂલ ડીપમાં. જો ફક્ત ને ફક્ત EDC હું ડીપમાં ભણવા જાઉં ને, EDC ફક્ત આની વાત કરું છું, આ જે સબ્જેક્ટ છે આખો આ હું ડીપમાં કરવા જાઉં ને તમારે 3 થી 4 મહિના જોવે.
તો શું 3-4 મહિનામાં તો એક્ઝામ આવી જશે મારી, તો શું આ સિલેબસ બસ એક જ સબ્જેક્ટ કરીને થઈ જવાનો? ના થાય એક્ઝામ પાસે એવી રીતે. એટલા માટે આપણે જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. આપણે ટાર્ગેટ રાખવાનો છે. આપણે એવો ટાર્ગેટ રાખવાનો, જો એક મહિનો લેવાનો અને 1 મહિનામાં 3 સબ્જેક્ટ કરવાનો ટાર્ગેટ રાખવાનો. એટલે આપણો 3 મહિનામાં સિલેબસ પૂરો થઈ જાય. તમને બધું કહીશ કેવી રીતે કરવાનું, બરાબર છે. પછી જે છે એના પછીનો જે સબ્જેક્ટ છે આપણે જોઈએ તો તમારું જે છે એ નેટવર્કિંગનો છે. નેટવર્કિંગ અને મેઝરમેન્ટ જે છે, નેટવર્ક થિયરમ્સ, જો આ પાછો અલગ સિલેબસ છે. રેઝોનન્સ, કપલ સર્કિટ, ઇક્વલાઇઝર, ફિલ્ટર, ટ્રાન્સમિશન લાઇન. જો ટ્રાન્સમિશન આ જે છે ને આ નેટવર્ક થિયરનો સબ્જેક્ટ છે. નેટવર્ક થિયરનું રેઝોનન્સ એટલું જ આપેલું છે આમાં. હા, નેટવર્ક સર્કિટ એવો એક સબ્જેક્ટ આવે છે, ઇલેક્ટ્રિકલવાળા પણ ભણે, એસીવાળા પણ ભણે. પછી ટ્રાન્સમિશન લાઇન છે. ટ્રાન્સમિશન લાઇન થિયરી આ આખો અલગ સબ્જેક્ટ છે. હા, હાર્ડવેર સ્ટ્રક્ચર ઓફ ધ નેટવર્ક આ જે છે ટ્રાન્સમિશન લાઇન થિયરીનું સ્ટ્રક્ચર કેવું હોય નેટવર્કનું એના માટે છે. અને પછી ઇન્ટ્રોડક્શન્સ, બ્રિજીસ, પેરામીટર આ જે છે આખો મેઝરમેન્ટ સબ્જેક્ટ છે. એટલે આમાં 3 સબ્જેક્ટ છે આ સિલેબસમાં. એટલે આવી રીતે મેં તમને કીધું એમ, જુઓ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 ને 8 સબ્જેક્ટ થયા. ટોટલ 8 સબ્જેક્ટ છે કોર કમ્યુનિકેશન, કોર ઇલેક્ટ્રોનિક્સના છે. કમ્યુનિકેશન તો જે આગળ આવશે. આ 8 સબ્જેક્ટ છે કોર ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટ છે મિત્રો. તો આમાંથી જે છે તમારી રીતે વેઇટેજ આપીને તમારે આ 3 ટોપિક જે છે 1 મહિનામાં પૂરો કરવાનો ટાર્ગેટ કરવાનો. 1 મંથ, એમ એટલે મંથ. 1 મહિનામાં જે છે એ પૂરો કરી દેવાનો ટાર્ગેટ જે છે એ કરવાનો. અને 3 સબ્જેક્ટ 1 મહિનામાં પૂરા કરી અને પછી આપણે આગળ જવાનું. પછી આપણે જોઈએ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન, જો વાયરલેસ પીએસઆઈની પોસ્ટ છે એટલે કમ્યુનિકેશન તો આવડવું જ જોઈએ. અહીંયા 2 ભાગ છે કમ્યુનિકેશનમાં. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હશે. ઇન્ટ્રોડક્શન ટુ કમ્યુનિકેશન સિસ્ટમ, AM, FM, PM, AM રેડિયો રિસીવર. જો અહીંયા FM રિસીવર, અહીંયા સુધી જે છે ને આ જે પોર્શન છે આ એનાલોગ કમ્યુનિકેશનનો પોર્શન છે. એન્ટેના એક અલગ સબ્જેક્ટ છે, એને જવા દે તો પાછો એનાલોગ કમ્યુનિકેશનનો પોર્શન છે. SSB ટ્રાન્સમીટર, SSB રિસીવર, કમ્યુનિકેશન રિસીવર આ જે છે આખો એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. આ તમારે યુટ્યુબમાં કે ગૂગલમાં તમારે સર્ચ કરવું હોય તો કેમ સર્ચ કરવાનું એમ હું તમને કહું છું. એટલા માટે હું તમને જણાવું છું કે તમારે છે ને એનાલોગ કમ્યુનિકેશન સર્ચ કરવાનું અને પછી એમાં આટલા ટોપિક જે ભણાવેલા હોય ટોપિક વાઇઝ પછી એ ટોપિકના વિડીયો જોવાના મિત્રો. અધરવાઇઝ જો તમે એન્ટેના અને વેવ પ્રોપાગેશન જોશો તો આખું તમને પ્લેલિસ્ટ મળશે 60 લેક્ચરનું. તો શું આખું પ્લેલિસ્ટ જોવા જવાય? ના જવાય. તમારે ફક્ત એન્ટેનાના બેઝિક કરવાનું છે. એન્ટેના કેવી રીતે કામ કરે છે, એનો ગેઇનનું ઇક્વેશન જે છે કેવી રીતે છે, હા એના માઇનર લોબ, મેજર લોબ કેવી રીતે હોય છે. એનાલોગ કમ્યુનિકેશનમાં પણ તમારે બેઝિક, જો અહીંયા મેં તમને કીધું એમ અહીંયા પણ છે ને આ મેઝરમેન્ટના જે બ્રિજીસ છે ને આમાંથી એક સવાલ 100% પૂછાતો જ હોય છે. આવા ઘણા બધા ટોપિક છે. આ હું તમને જેમ હું તમને યુટ્યુબમાં જો શોર્ટ્સ મૂકું જ છું. મેં એક લેક્ચર સિરીઝ શરૂ કરી છે, વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સૌથી પહેલાં આપણે જે 2022ના સવાલ છે પૂછાઈ ગયેલા સવાલને સોલ્વ કરશું અને પછી જેમ સમય મળશે એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ સવાલ પણ હું તમને કહેતો જઈશ. ત્યારે હું તમને વાત કરીશ કે આ ટોપિક ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. અત્યારે આપણે ઓવરવ્યૂ જોઈએ છે કે કયા ટોપિકને કેટલું મહત્વ આપવાનું. તો અહીંયા આગળ એન્ટેના છે આખો સબ્જેક્ટ કરવાની જરૂર નથી. તમારે ફક્ત ને ફક્ત ઓવરવ્યૂ લેવાનો છે મિત્રો. પછી જો આપણે વાત કરીએ પલ્સ અને ડિજિટલ મોડ્યુલેશન, આ જે છે સોર્સ કોડિંગ, મલ્ટીપ્લેક્સિંગ, આ જે આખું છે પોર્શન ડેટા કમ્યુનિકેશન ને બધું આ જે છે ડેટા કમ્યુનિકેશન. જો ડેટા કમ્યુનિકેશન ઓલરેડી તમારે આખો સિલેબસમાં સબ્જેક્ટ છે અલગથી. કમ્પ્યુટર નેટવર્ક એટલે આ એ જ છે ડેટા કમ્યુનિકેશનમાં, કંઈ નવું નથી ડેટા કમ્યુનિકેશન એટલે આ ટોપિકને અહીંયા તમે છોડી દો, કારણ કે એ ટોપિક તો આખો સબ્જેક્ટ તમે ઓલરેડી કરો જ છો નીચે. પલ્સ અને ડિજિટલ મોડ્યુલેશન મતલબ PCM, સોર્સ કોડિંગ ને મલ્ટીપ્લેક્સિંગ, આટલું જ છે ડિજિટલ કમ્યુનિકેશનમાં. ડિજિટલ કમ્યુનિકેશન બહુ મોટો સબ્જેક્ટ છે પણ ડિટેલમાં જવાની જરૂર નથી મિત્રો. ઇલેક્ટ્રોનિક સ્પેસ સ્વિચિંગ, અહીંયા આગળ જે જો મેં તમને કીધું પાછું અલગથી સબ્જેક્ટ છે. ટેલિફોન નેટવર્ક્સ, TSSN કરીને એક સબ્જેક્ટ આવતો હોય, તમે લોકો બીમાં ભણ્યા છો કે નહીં ખબર નહીં. આમાંથી પણ 1-2 સવાલ મેક્સિમમ પૂછી શકે, આમાંથી વધારે સવાલ નહીં આવે. એટલે આ સબ્જેક્ટ પણ તમારે જો બધી તમને ખબર હોવી જોઈએ. એક્ઝામિનર હંમેશા એ જ જાણવા માગતો હોય છે કે તમે કેટલી તૈયારી કરીને આવ્યા છો, તમે કેટલું ડીપમાં નોલેજ જણાવો છો, કે તમે શું એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશો કે નહીં કરી શકો. એ અત્યારે એક્ઝામમાં નથી જાણવું. એક્ઝામિનરને ફક્ત એટલું જાણવું છે કે તમને આનો આઈડિયા છે કે નથી, તમને ખબર છે કે નહીં આ શું હોય છે. તો એના માટે છે, બરાબર. એટલે આના માટે બહુ ઓછા કદાચ તમને યુટ્યુબમાં વિડીયો મળે તો તમે AIનો સર્ચ કરીને કે એનું થોડુંક ટોપિક વાઇઝ જે છે ડિટેલિંગ લઈ ટોપિક વાઇઝ જે છે તમે એના થોડા ઘણા MCQ પણ સોલ્વ કરી શકો અને તમારી નોટ્સ બનાવી શકો અલગથી, બરાબર છે. આ થઈ ગઈ કમ્યુનિકેશનના બેઝિકની. પછી કમ્યુનિકેશનની એપ્લિકેશન ઉપર જઈએ તો માઇક્રોવેવ એન્જિનિયરિંગ છે. માઇક્રોવેવ પ્રોપાગેશન ને ટ્યુબ ને રડાર ને સેટેલાઇટ ને આમાં 3 સબ્જેક્ટ છે. માઇક્રોવેવ,
રડાર અને સેટેલાઇટ અલગ અલગ સબ્જેક્ટ છે ત્રણેય, હા મિત્રો, ભણવા માટે. જેણે માસ્ટર કર્યું હશે ને કમ્યુનિકેશનમાં એને ખબર હશે. તો આ જે સબ્જેક્ટ છે, પછી ફાઇબર ઓપ્ટિક્સ કમ્યુનિકેશન થઈ ગયો. હા, પ્રિન્સિપલ ઓફ રે, ઓપ્ટિકલ ફાઇબર, મતલબ આખું તમારું છે કેટલા કોમ્પોનન્ટ કયા ડિટેક્ટરનો ઉપયોગ થાય છે, તમારો ફોટો ડાયોડ ને એ જે બધું છે, ઓપ્ટિકલ કમ્યુનિકેશન સિસ્ટમ, ફાઇબર મેજરમેન્ટ ક્યાંથી થાય, તમારો OTDR જે છે, સ્લાઇસિંગ મશીન છે, એ બધું તમારે આમાં ભણવાનું છે. એમાં એડવાન્ટેજ ઓફ ધ ઓપ્ટિકલ ફાઇબર શું છે મેઇન, તો એમાંથી એકાદો સવાલ આવી જતો હોય છે. તો આ જે ફાઇબર એન્જિનિયરિંગ છે એ પણ એપ્લિકેશન છે. આ પ્રેક્ટિકલ બેઝ સવાલો અહીં એપ્લિકેશનમાંથી આવે. પછી મોબાઈલ કમ્યુનિકેશન થઈ ગયું તમારું, GSM, CDMM, મોબાઈલ હેન્ડસેટ. હવે તમારે એમાં 2G, 3G, 4G આ બધું તમારે ભણવાનું છે. અહીંયા આગળ તમારે જે ટીવી એન્જિનિયરિંગના કોન્સેપ્ટ પણ ક્લિયર કરવાનો છે. ટેલિવિઝન એન્જિનિયરિંગ આખો સબ્જેક્ટ આપેલો છે. હા, અહીંયા આગળ તમારે RGB કરીને એનો આખો ડાયાગ્રામ છે. મતલબ એમાં તમારે કયા કલરનો કેટલું કોન્ટ્રાસ્ટ, કયો ઉપયોગ થાય છે, હોરિઝોન્ટલ સ્કેલિંગ ને વર્ટિકલ સ્કેલિંગ ને આવું બધું એમાં આવે. કલર થિયરી, પાલ ડી સિસ્ટમ ને NTV સિસ્ટમ ને ઘણી બધી અલગ અલગ સિસ્ટમ છે, જેમાં પાલ ડી ડીકોડર, કોડર સર્વિસને એનો ઉપયોગ કરવામાં આવે. એડવાન્સ ટોપિક છે ટીવીમાં, કેટલા વોલ્ટેજ ઉપર તમારું ટીવીની જે જૂની સ્ક્રીન હતી કામ કરતી, બહુ પૂરા, મતલબ જેને કહેવાય ને કે બહુ ઓલ્ડ સબ્જેક્ટ છે એમ કહેવામાં આવે. કારણ કે હવે જે છે, હવે તો તમારે એકદમ કેટલી બધી એડવાન્સ ટેકનોલોજી ટીવીમાં આવી ગઈ તમને ખબર છે. પણ આ જેટલી પણ એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ એ સૌથી વધારે ધ્યાન રાખીને કરવાની, કારણ કે મેક્સિમમ સવાલો જે છે એમાંથી જ આવશે. તો અહીંયા આગળ જે છે તમારો ટીવી એન્જિનિયરિંગ, મતલબ આખો કોન્સેપ્ટ બધા ક્લિયર કરી દેવાના, અને પછી આ સેક્શનમાંથી પ્રેક્ટિકલ પ્રશ્નો જે છે સૌથી વધારે આવે એવી શક્યતા હોય તો કેવા સવાલ ક્લાસ 3ની એક્ઝામ માટે પૂછાઈ શકે એ તમારે સર્ચ કરવાનું, અને પછી એમાં જે MCQ આવે MCQ સોલ્વ કરવાના. ઘણી બધી વેબસાઇટ છે મિત્રો, તમે ઇન્ડિયા બેક્સ કરીને પણ જોઈ શકો છો, સેન ફાઉન્ડ્રી કરીને પણ જોઈ શકો છો, જેમાં આ બધા સવાલ, આ બધા જ જે સિલેબસમાં જેટલા પણ ટોપિક છે બધાના MCQs તમને આમને ગૂગલમાં સર્ચ કરશો તો પણ મળશે. હવે તમે કીધું એમ AI છે, તમે સર્ચ કરીને તમે જાતે પણ કરી શકો, પણ AI ઉપર એટલો બધો ભરોસો રાખવો નહીં. એમાં ઘણા બધા જવાબ ખોટા હોય છે. જો તમને કોન્સેપ્ટ ક્લિયર નહીં કરો ને ત્યાં સુધી બધું નકામું છે મિત્રો. કોન્સેપ્ટ ક્લિયર કરવા જે છે એ બહુ જ જરૂરી છે. તો આખો કમ્યુનિકેશનનો પોર્શન છે, આની માટે પણ તમે 1 મહિનો લઈ શકો. આ તમારો 2 મહિનાનો ટાઈમ થઈ ગયો. જો તમારે બધા જ કોન્સેપ્ટ ડિટેલમાં કવર કરવા છે અને ડિટેલમાં ક્લિયર કરવા છે, તો તમારા કેરિયરને તમે જે છે એ આગળ લઈ જવું છે, વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટર બનવું જ છે ગમે ભોગે, તો મારી ઓનલાઈન બેચ જે છે એ ઓનલાઈન બેચ તમે જોઈન કરી શકો છો. તો લાસ્ટ જે રિક્રુટમેન્ટ હતી 2021-22ની, એમાં પણ જોરદાર રિઝલ્ટ આવેલું આપણું. એ રિઝલ્ટ પણ હું તમને દેખાડી દઉં છું. અહીંયા આગળ રિઝલ્ટ છે. આ તમે કદાચ જૂનું પોસ્ટર જોયું હોય ઓનલાઈન કોર્સ વિશેનો, તો આ આપણું જ પોસ્ટર છે. હા, લાઈવ લેક્ચર્સ કવરિંગ ઓલ ધ કમ્પ્લીટ સિલેબસ, મતલબ આખા લાઈવ લેક્ચર પણ છે જે લાસ્ટ યર મેં ભણાવેલું 220 કલાકનું ઓલમોસ્ટ જે ભણાવેલું વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટર માટે, એનું રેકોર્ડિંગ જે છે, જે અત્યારે સિલેબસમાં સબ્જેક્ટ છે એ બધાનું રેકોર્ડિંગ જે છે ગૂગલ ડ્રાઈવ પર મેં મૂકેલું છે, તમે એમાંથી જોઈ શકો. MCQ પ્રેક્ટિસ માટે આપેલા છે, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી સાથે દરેક સબ્જેક્ટના ટોપિક વાઇઝ કેટલા બધા MCQ આપેલા છે મિત્રો, કે તમે સોલ્વ કરીને થાકી જશો. અને પાછા એટલું નહીં, એટલા ઘણાને એમ થાય કે સાહેબ 500 MCQ થોડા સોલ્વ કરવાના હોય, તો એની માટે મેં એ લોકોને 100 MCQ અલગથી પણ આપેલા છે જે ઇમ્પોર્ટન્ટ હોય એવા. 50, 60, 100 MCQ, મતલબ જે સબ્જેક્ટ છે એ પ્રમાણે અલગ અલગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પણ કાઢીને આપેલા છે, કે બધા ના કરવા હોય તો આ કરો, પણ એ તમારા રિસ્ક ઉપર છે કે તમે પાસ થશો કે નહીં થાવ. તમારે કોઈ પણ ક્વેરી છે તો આ નંબર ઉપર તમે પૂછી શકો છો. મારું Gmail ID પણ આપેલું છે, આના ઉપર પણ તમે ક્વેરી પૂછી શકો છો. આ મારું લાસ્ટ યરનું રિઝલ્ટ છે મિત્રો. જો મેં તમને પહેલાં પણ કીધેલું છે ઘણા બધા વિડીયોમાં કે આ લાસ્ટ યર રિઝલ્ટમાં ફક્ત ને ફક્ત એ છોકરાઓના જ ફોટા મેં મૂક્યા છે કે જે મારી પાસે તૈયારી કરતા હતા ને રિટર્ન એક્ઝામમાં ક્વોલિફાય થયા હતા. પછી એના પછી CPT પણ હતું. હવે આમાં ઘણા બધા છોકરા એવા હતા કે જે મારી પાસે, હું 2011-12થી, એટલે આમ તો 2012 તમે જોવા જાઓ તો ઓલમોસ્ટ 14 વર્ષનો એક્સપિરિયન્સ છે મારો. હવે 2012થી ગેટના ક્લાસ કરાવું છું. તો ઘણા બધા છોકરાઓ એવા હતા કે જે મારી પાસે ગેટના કોચિંગ કરીને ગયા હતા અને પછી જે છે એ આમાં પાસ પણ થઈ ગયા હતા. તો એ મારા એક્સ સ્ટુડન્ટ કહેવાય, આ બેચના સ્ટુડન્ટ ના કહેવાય, એટલે એના ફોટા મૂકેલા નથી. મેં ગયા વર્ષે જે છે એ ગુજરાતના મોટા મોટા NGOs છે, મતલબ ઇન્સ્ટિટ્યૂટ છે, જ્ઞાતિને ભણાવતા હોય, મતલબ જ્ઞાતિના છોકરાઓને મદદ કરતા હોય એવામાં જઈને પણ બે જગ્યાએ ભણાવેલું છે. એમાંથી તો કેટલા બધા છોકરાઓ પાસ થયા હતા, પણ એમાંથી પણ એક પણ ફોટો મેં નથી લીધો મિત્રો, કારણ કે એ મારી પર્સનલ બેચમાં નહોતા. આજે મારી પર્સનલ બેચમાં હતા ને એના જ ફોટા છે. તો વાયરલેસ PSIમાં કેટલા લોકો ગયા વખતે અલગ અલગ એક્ઝામ લેવાની હતી વાયરલેસ PSI TOની, તો જેટલા વાયરલેસ PSIમાં જેટલા પાસ થયા હતા એ લોકોના ફોટા છે. અહીંયા જો બંને લખેલા છે, મતલબ પાછા બંનેમાં પાસ થયા હતા, વાયરલેસ PSI TO બંનેમાં પાસ થયા હતા.
પછી જો અહીંયા ગ્રીન કરેલું છે એનો મતલબ એવો છે કે ફાઇનલી આ લોકો સિલેક્ટ થઈ ગયા હતા, ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં પણ એ લોકોનું નામ આવ્યું હતું. બાકી જે છે આમાં ટીઓમાં નામ આવ્યું, પછી આ લોકો જે છે એ કાં તો હાઇટના લીધે કાં તો જે છે એ સીપીટીમાં પછી આગળ પાસ ના થયા હોય એટલે પછી આગળ જે છે એનું સિલેક્શન ના થયું હોય. અહીંયા ટીઓ જે છે ટીઓમાં પણ જો બધા ફોટા મૂકેલા છે. આ બધા જ લોકો જે છે લાસ્ટ યરની ટીઓની ઓનલાઈન બેચમાં અને ઓફલાઈન બેચમાં બંનેમાં હતા. આ બધા છે ને ઓફલાઈન બેચમાં હતા. ઓફલાઈન બેચમાં જે છે ને જેટલા પણ ઓલમોસ્ટ તમને કહું કે ઓફલાઈન બેચમાં 6 થી 7 છોકરાઓ હતા, એમાં એક છોકરાને બાદ કરતા લગભગ બધા જ પાસ થઈ ગયા હતા મિત્રો. પછી જે આપણે વાત કરીએ આગળ, તો આ વખતે જે છે આપણે આ વખતે ટાર્ગેટ એવો છે કે ફોર એક્ઝામ્પલ 700 વેકેન્સી આવે તો આ વખતે ટાર્ગેટ આપણો એવો છે કે 700માંથી મિનિમમ 200 જણા છે ને આપણા જ ક્લાસના હોવા જોઈએ. ફોટો મૂકવાની જગ્યા જ ન હોય, નામ લખવાની જગ્યા જ ન હોય દેખાડવું હોય તો, એવો ટાર્ગેટ આપણે આ વખતે રાખવાનો છે મિત્રો. હવે જો આપણે વાત કરીએ અહીંયા આગળ કોર્સની, તો આ કોર્સમાં હું મારી વાત કરું તો મેં ઘણી બધી વાર ગેટ ક્વોલિફાય કરેલી છે. અહીંયા 5 વાર જ લખ્યું છે, પણ આમ તો 2012 થી 2020 સુધી ઓલમોસ્ટ મેં ગેટ આપેલી છે ને ક્વોલિફાય કરેલી છે. પીએસયુ પણ ક્વોલિફાય કરેલી છે અને એમાં જો જોબ કરું છું 14 થી વધારે વર્ષનો મને એક્સપિરિયન્સ છે. તમને બધું જ સ્ટડી મટીરિયલ ઓનલાઈન જે છે ગૂગલ ડ્રાઈવ પર મળશે. લાઈવ લેક્ચર એપ્લિકેશન ઉપર હશે, જેનું રેકોર્ડિંગ એપ્લિકેશન ઉપર જ રહેશે. હા, વીકેન્ડ અને પ્રી એક્ઝામ આપણે કન્ટિન્યુઅસ ટેસ્ટ પણ લેતા લઈશું અને ટેસ્ટમાં જે સવાલ પૂછશું ને, ગયા વખતે હું તમને વાત કરું તો ઘણા મને પૂછતા હોય છે કે સાહેબ ગયા વખતે કેટલા સવાલ આવ્યા હતા. ગયા વખતે જે આપણે કરાવ્યું હતું એમાંથી જ ઓલમોસ્ટ બધું આવ્યું હતું, પણ અમુક સવાલો 8 થી 10 સવાલો તો એવા હતા કે જે મેં ગયા વખતે પણ ટેસ્ટમાં પૂછેલા અને બેઠે બેઠા એક્ઝામમાં પૂછી લીધેલા. હા, ટેસ્ટમાંથી જ એટલું બધું ઇમ્પોર્ટન્સ જે છે એ હોય છે. બાકી 220 કલાક ઉપરના રેકોર્ડિંગ મેં તમે વાત કરી દીધી છે. આખો ટેકનિકલ સિલેબસ જે છે આપણે, જો હું જે કોર્સ કરાવું છું એ ટેકનિકલ કોર્સ છે. નોન ટેકનિકલ મેં તમને કીધું એમ તમને હું સોર્સ આપીશ, તમે અહીંથી કરી શકો, અહીંથી કરી શકો, મટીરિયલ જોતો હોય તો મટીરિયલ આપીશ, પણ એ એપ્લિકેશન ઉપર હું ભણાવવાનો નથી. આ જે કોર્સ છે ફક્ત ને ફક્ત ટેકનિકલ કોર્સ છે. અને મારી ઘણી બધી ઓનલાઈન બેચ 2022 પછી જે મેં કરાવેલી છે, ઘણી બધી ઓનલાઈન બેચના રિઝલ્ટ તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે, જેમાં આપણે 90%થી વધારે રિઝલ્ટ આવેલા છે. 50 છોકરાઓ જોઈન થયા હોય ને તો 49 પાસ થયા હોય. હા, એક બેચમાં 150 છોકરાઓ જોઈન થયા હતા તો એમાં 140 ઉપર પાસ થયા હતા. આ બધા રિઝલ્ટ જે છે, આ બધા રિઝલ્ટ પણ તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર જે છે એ મળી જશે. તમારે જો ઇન્ક્વાયરી કરવી છે તો આ નંબર આપેલો છે મારો મોબાઈલ નંબર, એમાં તમે વોટ્સએપ કરી શકો 7984113137. બધા જ સબ્જેક્ટ હું જ ભણાવું છું મિત્રો, હું જ ફેકલ્ટી છું. હવે આપણે પાછા આવીએ આપણા સિલેબસ ઉપર. તો જો હવે આપણે આગળ વધીએ તો અહીંયા આગળ જે છે આપણે ત્રીજા સેક્શનની વાત કરીએ તો કમ્પ્યુટર ને આઈટી. આ જે છે ને આ ગેમ ચેન્જર થઈ શકે ઈસી વાળા માટે. ઉપરનો હતો એ ગેમ ચેન્જર હતો આઈટી અને કમ્પ્યુટર વાળા માટે. હવે એકચ્યુઅલી આ કમ્પ્યુટર આઈટીનો પોર્શન છે. ઘણા લોકો એમ કહે કે સાહેબ માઇક્રોકન્ટ્રોલર ને માઇક્રોપ્રોસેસર જે છે અમે ભણ્યા નથી આઈટીમાં, આ તો ઈસીમાં ભણવામાં આવે. પણ એકચ્યુઅલમાં જો તમને કમ્પ્યુટર આઈટીના તમે હોય ને તો આ સબ્જેક્ટ તમારા માટે ભણવા બહુ સહેલા છે, કારણ કે આ સબ્જેક્ટમાં બધું એવું જ આવે. કેવી રીતે આપણે વાત કરીએ, જો માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ચર, માઇક્રોપ્રોસેસર સિસ્ટમ છે 8085, ઇન્સ્ટ્રક્શન અને ટાઈમિંગ છે. ઇન્સ્ટ્રક્શન એટલે પ્રોગ્રામિંગ કેવી રીતે કરવામાં આવે, પ્રોગ્રામિંગ ટેકનિક કઈ છે. હા, એડવાન્સ માઇક્રોપ્રોસેસર એટલે 8086 એ પણ આમાં ભણવાનું છે તમારે. મેઇન મેમરી સિસ્ટમ થઈ ગયું. હા, આ જે છે અહીંયા સુધીનો જે પોર્શન છે આ તમારો 8085 8086નો પોર્શન છે. 8086 બહુ ડિટેલમાં નથી ભણવાનું. એડવાન્સ માઇક્રોપ્રોસેસર 8086 જે છે એ ઓવરવ્યૂ ફક્ત લેવાનો છે. 8085 ડિટેલમાં ભણવાનું છે. અહીંયા આગળ જે છે અહીંયાથી તમે થોડાક સવાલો એક્સેપ્ટ કરી શકો, કારણ કે છે ને એકદમ બેઝિક છે. તમે જે અત્યારે બધું વાત કરો છો ને કે સુપર કોમ્પ્યુટર ને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ને આ બધા, એ બધાનું બેઝિક શું છે? એ બધાનું બેઝિક 8085 છે. શરૂઆત ચિપની અહીંયાથી થયેલી. હા, એટલા માટે આને તમને આવડવું જરૂરી છે. ઇવોલ્યુશન ઓફ ધ માઇક્રો કંટ્રોલરની 8051ની આપણે વાત કરીએ તો એમાં પણ છે ઇન્ટ્રોડક્શન એસેમ્બલી લેંગ્વેજ ને આમાં સિમિલર. જો તમને 8085 આવડે તો 8051 ભણવામાં તમને અઘરું લાગે. કોન્સેપ્ટ ઓલમોસ્ટ સિમિલર છે બધા. હા, રિસ્ક પ્રોસેસર ને સિક્સ પ્રોસેસર ને થોડુંક એનું ડિટેલ લઈ લેવાની. એક્સટર્નલ વેરીફાયર ડિવાઇસ, એડવાન્સ રિસ્ક મશીન જો અહીંયા આગળ આપેલું છે. હા, રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ ને કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ ને એના વિશે થોડુંક તમારે માહિતી લઈ લેવાની. આ જે છે આ સબ્જેક્ટ જે છે એ તમે આઈટીની સાથે પણ રાખી શકો, આ સબ્જેક્ટ તમે ઈસીની સાથે પણ રાખી શકો, પણ આ બંને સબ્જેક્ટ કરવા અગત્યના છે. નાના સબ્જેક્ટ છે પણ કરવા અગત્યના છે. કોમ્પ્યુટર નેટવર્ક જે છે આ સૌથી વધારે અગત્યનો સબ્જેક્ટ. કોમ્યુનિકેશન અને કોમ્પ્યુટર નેટવર્ક, આ બે સબ્જેક્ટમાંથી સૌથી વધારે સવાલ તમારી એક્ઝામમાં આવવાની શક્યતા છે. અને ઈડીસી તમે ગણી લો તો. હા, રેફરન્સ મોડેલ, લાઇન ટેકનોલોજી, નેટવર્ક ડિવાઇસીસ, ટીસીપી, આઈપી. હવે જો અહીંયા આપણે સીસીએન નથી કરવાનું કે સીસીએનપી નથી કરવાનું. હા, આ કોર્સ નથી કરવાનો. તમે યુટ્યુબમાં જોશો તો સીસીએનપીના ઘણા બધા વિડીયો તમને મળશે. તમારે ફક્ત બેઝિક જાણવાનું છે કે આ કેવી રીતે કામ કરે છે. આઈપી પ્રોટોકોલ, IPv4નું હેડર છે તો એમાં હેડરના જેટલા પણ ફીલ્ડ છે એ ફિલ્ડનું શું મહત્વ છે. લાસ્ટ યર પણ એક્ઝામમાં સવાલ પૂછી લીધો, આ વખતે પૂછી શકે. એના જેટલા પ્રોટોકોલ છે, પ્રોટોકોલના શું ફંક્શન છે, એડ્રેસિંગ, સીમ નેટિંગ કેવી રીતે થાય છે, માસ્કિંગ કેવી રીતે કરવામાં આવે છે. હા, નેટવર્ક સિક્યુરિટી એન્ડ એપ્લિકેશન. જો નેટવર્ક સિક્યુરિટી પાછો આખો અલગ સબ્જેક્ટ છે, છતાં અહીંયા અલગથી લખ્યું છે. તો આ જે છે આપણે
અહીંયા ઉડાડી દેવાનું, કારણ કે આ આપણે આખું ભણવાના જ છીએ. ઇન્ટ્રોડક્શન ટુ હાઈ સ્પીડ નેટવર્કિંગ ટેકનોલોજીસ, આમાં તમારે જે બધી એડવાન્સ ટેકનોલોજીસ છે નેટવર્કિંગની, એસડીએન ને બધું કેવી રીતે કામ કરે ને એ બધું છે, એ બધું ભણવાનું છે. અને પછી ઇન્ટરનેટ એપ્લિકેશન્સ, તમે જે કાંઈ પણ અત્યારે એપ્લિકેશન્સ વાપરો છો ઇન્ટરનેટ એપ્લિકેશન, એકચ્યુઅલમાં એપ્લિકેશન લેયરથી કેવી રીતે કામ કરે છે, મતલબ તમારે દરેક OSI મોડેલના છે, દરેક લેયર છે ભણવાના છે સ્ટેપ બાય સ્ટેપ. જો પહેલાં લખ્યું છે રેફરન્સ મોડેલ. હવે મેં કોઈકને એવું બોલતા સાંભળેલા કે OSI લેયર સિલેબસમાંથી તો એક સવાલ પૂછી લીધેલો. હવે જો રેફરન્સ મોડેલ પહેલો જ ટોપિક છે. રેફરન્સ મોડેલ એટલે શું થાય? એ જ થાય તમારે TCP IP અને OSI બંને રેફરન્સ મોડેલને ભણવાના છે ને. દરેક લેયર જે છે એ દરેક લેયર છે ડિટેલમાં ભણવાનું છે કે દરેક લેયરનું કામ શું છે, બસ એટલું ભણી લો એટલે આ સબ્જેક્ટ તમારો થઈ ગયો. હવે આ બંને સબ્જેક્ટ જે છે, આ બંને સબ્જેક્ટ તમે 1 મહિનામાં કરી શકો. 15 દિવસ બંને સબ્જેક્ટ તમારે આપવાના અને 15 દિવસમાં બંને સબ્જેક્ટ, આમ ટોટલ 3 સબ્જેક્ટ છે, પણ 3 સબ્જેક્ટ તમે 1 મહિનામાં આરામથી કરી શકો મિત્રો. હવે જે આપણે વાત કરીએ તો નેટવર્ક સિક્યુરિટી જે છે, નેટવર્ક સિક્યુરિટી તમારું અત્યારે જેને કહેવામાં આવે કે સાયબર ક્રાઇમ્સ ને બહુ બધું થાય છે, તો આ જે સબ્જેક્ટ છે એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી, આ પણ એટલો અગત્યનો સબ્જેક્ટ છે. આમાં બેઝિક તમારી SSH, પછી જે કાંઈ પણ છે તમારું ઇન્ક્રિપ્શન જે થાય છે, ઇન્ક્રિપ્શનમાં સિમેટ્રિક એન્ક્રિપ્શન એલ્ગોરિધમ છે, એસિમેટ્રિક એન્ક્રિપ્શન એલ્ગોરિધમ છે, આ બધી એલ્ગોરિધમ તમારે ભણવાની છે. ઓપરેટિંગ સિસ્ટમ સિક્યુરિટી પણ તમારે ભણવાની છે. AES ને DES ને કેવી રીતે કામ કરે, ES256 શું છે, ES128માં અને DESમાં શું ફરક છે, આ બધી વસ્તુ તમારે આમાં ભણવાની છે. જો આમાં તમારે કોઈ પણ જગ્યાએ ડિટેલમાં જવાની જરૂર નથી. હું તમને ચોખ્ખું કહું છું, આ જે સબ્જેક્ટ છે ને, પાછળના 3 સબ્જેક્ટ છે, આઈટીના સબ્જેક્ટ કહેવાય છે એને, એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી, વેબ ટેકનોલોજી અને એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ. આમાં છે ને તમારે ફક્ત ને ફક્ત તમારે એ જ જાણવાનું છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે, અને આ તમારે એ જ શીખવાનું છે કે એનું આર્કિટેક્ચર, એક્ટિવિટીઝ કેવી રીતે હોય છે, એનો UI ડિઝાઇન કેવી રીતે બને છે, આ બધા બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. આ તમારે વેબ ટેકનોલોજીસ છે તો આમાં ASP.NET ને ઘણા લોકોને એમ થાય કે હું તો ASP.NETમાં 5 વર્ષથી જોબ કરું છું, મને ઘણા સ્ટુડન્ટ પણ છે પણ મારા એવા જે જોબ કરતા હોય, તો મારો તો સબ્જેક્ટ ક્લિયર છે. પણ જો થિયરી અલગ વસ્તુ છે, અને તમે જે જોબ કરો છો નો ડાઉટ તમને સહેલું પડે, પણ અહીંયા આગળ તમારે વેબ એપ્લિકેશન શું હશે અને વેબ પેજ શું હશે, કોમ્પોનન્ટ શું હોઈ શકે, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર કેવી રીતે કામ કરે છે, આ બધું જાણવાનું છે. તમને ASP.NETનું પ્રોગ્રામિંગ આવડે છે કે નહીં, તમે એમાં એપ્લિકેશન બનાવી શકો છો કે નહીં, આ કોઈને મતલબ કેવી રીતે બને એ જાણવાનું છે. તમે એપ્લિકેશન બનાવીને દેખાડો, આ જરૂરી નથી આ સબ્જેક્ટ માટે. પછી જો વિઝ્યુઅલ સ્ટુડિયો પણ અહીંયા પૂછેલું છે, મતલબ આખો અલગ સબ્જેક્ટ છે, ઇન્ટ્રોડક્શન ટુ વિઝ્યુઅલ સ્ટુડિયો. એમાં તમે ASP.NETથી કેવી રીતે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં તમે નવા વેબ પ્રોજેક્ટ બનાવી શકો, સ્ટાર્ટ પેજ, મેનુ સેક્શન, ટૂલ બાર, કેવી રીતે આખું વિઝ્યુઅલ સ્ટુડિયો કેવી રીતે કામ કરે છે, એના વિશે બધી ડિટેલ છે. આ તમને બેઝિક ખબર હોવી જોઈએ મિત્રો. અને પછી એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ જે છે, એના બેઝિક કોન્સેપ્ટ, એનું આર્કિટેક્ચર. ગયા વખતે સિમ્પલ એ જ પૂછેલું, UI ડિઝાઇન કેવી રીતે છે. ગયા વખતે ફક્ત એ સવાલ પૂછેલો કે કયું એન્ડ્રોઇડ વર્ઝન અત્યારે ચાલે છે. જ્યારે ગયા વખતે પૂછેલું ત્યારે 2022-23માં જ્યારે પૂછેલું ત્યારે 10-11 ચાલતું હતું, અત્યારે 15-16 ચાલે છે. આ બધું બેઝિક તમને મતલબ અત્યારે શું પ્રેક્ટિકલી ચાલે છે આ તમને ખબર હોવી જોઈએ. તો બહુ બેઝિક સવાલો જે છે અહીંથી પૂછતા હોય છે મિત્રો. તો આ 3 સબ્જેક્ટ જે છે એ 3 સબ્જેક્ટ તમે 1 મહિનામાં કરી શકો. 1 મહિનામાં પણ શું કામ આપણે આપવા, આને આપણે ફક્ત 20 દિવસમાં કરી શકીએ, કારણ કે આટલું તો ડિટેલમાં ભણવાના નથી આ સબ્જેક્ટ. તો ફક્ત ને ફક્ત 20 દિવસમાં કરી શકો. તો જો 3 મહિના ને 20 દિવસમાં તમે આખો સિલેબસ છે પૂરો કરી શકો. મેં તમને આખો રોડમેપ આપી દીધો. પછી શું કરવાનું સાહેબ? તો પછી જે છે આખો સિલેબસ પૂરો થઈ જાય પછી તમારે જે છે તમારે ટેસ્ટ સિરીઝ આપવાની છે મિત્રો. જો તમે ટેસ્ટ સિરીઝ નહીં આપો અને ટેસ્ટ નહીં આપો તો તમને ખબર જ નહીં પડે કે તમે ખરેખર જે ભણ્યા છો એમાં તમને કેટલું આવડે છે. સાહેબ એક સબ્જેક્ટ તમે ભૂલી ગયા, 11 નંબરનો કરંટ ટ્રેન્ડ, તો આ તમારે રોજ કરતો રહેવાનો. આની માટે અલગથી મહિનો આપવાની જરૂર નથી. જો આવડો આ જે ટોપિક છે ને 11 નંબરનો, એ ગેમ ચેન્જર સાબિત થશે, યાદ રાખજો. આ જે ટોપિક છે 11 નંબરનો કરંટ ટ્રેન્ડનો ટોપિક જે છે, એમાંથી મિનિમમ 8-10 સવાલો એક્ઝામમાં આવતા હોય છે. અને જે લોકો આની તૈયારી નહીં કરે, જે લોકો છેલ્લો મુદ્દો છે જવા દો, આમાં કંઈ નથી કરવું એમ જઈને આગળ વધી જશે, એ લોકો એક્ઝામ પાસ નહીં કરી શકે. 4G LTE ટેકનોલોજી મોબાઈલ કોમ્યુનિકેશન સાથે ભણી લેવાની. પોલીસ માટે વપરાતું પોલનેટ કેવી રીતે કામ કરે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્યુનિકેશન કેવી રીતે કામ કરે છે, આ બધું બેઝિક ભણી લેવાનું. અને આની નોટ્સ બનાવી લેવાની મિત્રો. રિયલ ટાઈમ સર્વેલન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, રિસર્ચ એડવાન્સમેન્ટ AI ML જે છે એમાં શું રિસર્ચ એડવાન્સમેન્ટ છે. પછી તમને હવે તો ઘણું બધું અત્યારે એડવાન્સ થઈ ગયું છે. પછી તમારા જેટલા પણ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ આવવાનું છે નિયર ફ્યુચરમાં, તો એ કેવી રીતે કામ કરશે. 6G ટેકનોલોજી છે, આ કેવી રીતે કામ કરશે, આનું બેઝિક શું છે. 5G ટેકનોલોજી જે અત્યારે ચાલે છે, આ કેવી રીતે કામ કરે છે, આનું બેઝિક શું છે. આ બધી જ વસ્તુ આમાં તમારે કવર કરી લેવાની છે ને. પણ આ તમારે રોજનું અડધી કલાક, પોણી કલાક કરતું રહેવાનું.
આ એવું નથી કે આના માટે અલગથી આખો મહિનો આપીને આ સબ્જેક્ટ કરવા બેસે. કરંટ તો તમે કરંટ અફેર તો કરો જ છો, તો એનો ભાગ માનીને ટેકનિકલ કરંટ ટ્રેન્ડ્સ જે છે, જો હમણાં હું તમને લેટેસ્ટ માહિતી આપું, તમને ખબર છે ધ્રુવ 64 નામનું ઇન્ડિયાએ માઇક્રોપ્રોસેસર ઇનબિલ્ટ મતલબ ઇન્ડિજીનિયસ માઇક્રોપ્રોસેસર જે છે એ મતલબ ડેવલપ કર્યું છે. ધ્રુવ 64 નામનું જે સિક્યુરિટી માટે ઘણું બધું જે છે એ અગત્યનું સાબિત થવાનું છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હા, અમદાવાદમાં એઆઈ કચરા ટોપલી આવે છે, મતલબ એવી કચરા ટોપલી સેન્સરવાળી કે જેમાં કચરો ભરાય જાય એટલે ઓટોમેટિક મેસેજ હોયો જાય અને પછી જે છે કચરો એ લોકો ઉઠાવી જશે. તો આ બધું લેટેસ્ટ ડેવલપમેન્ટ જે છે, આખું આઈટીનું આખું હબ, આખું જેમ ગિફ્ટ સિટી બન્યું છે ને એમ આખું આઈટીનું સિટી બનવાનું છે ગાંધીનગરમાં. તો આ બધી માહિતી જે છે તમારી પાસે હોવી જોઈએ. એના માટે શું જોશે, આઈટી સિક્યુરિટી પોલિસીમાં શું કીધેલું છે, આઈટીએસ પોલિસી છે એમાં એના માટે શું પ્રોવિઝન્સ છે, તો આ બધી જાણ તમને જે છે એ હોવી જોઈએ. આમાંથી તમને સવાલો એક્ઝામમાં પૂછી શકે. ઈસરો જે છે એ કયા એના લેટેસ્ટ ડેવલપમેન્ટ છે. હા, ચંદ્રયાન ફોન માટે લેન્ડિંગ મશીન તૈયાર કરી દીધું છે. તો આ બધા ટોપિક જે છે તમે કરંટ અફેરમાં કરતા રહો, સાથે સાથે આમાં પણ તમારે કવર કરતા રહેવાના. તો જુઓ મિત્રો, આ પરીક્ષા જે છે જરાય પણ અઘરી નથી. યોગ્ય દિશામાં મહેનત માગે છે બસ. જો તમે યોગ્ય દિશામાં મહેનત કરશો અને મેં તમને જે રોડમેપ આપ્યો એને ફોલો કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. તમે કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરીને જરૂર જણાવો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમે કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવા ઈચ્છો છો, કયા સબ્જેક્ટ તમને સહેલા લાગે છે, કયા સબ્જેક્ટ અઘરા લાગે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. એક્સ્ટ્રિન્સિક કોચિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા આવાના વિડીયો જોતા હોય તો. અને હું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શોર્ટ્સ બનાવું છું એને ફોલો કરતા રહેજો મિત્રો, તમને ઘણું બધું મદદરૂપ થશે તમારી એક્ઝામ માટે. એમાં તમારા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો મળશો આવતા વિડીયોમાં. મેક યોર કેરિયર વિથ મી. જય હિન્દ.